મામા પોપટભાઈ આહિર એટલે સોશિયલ મીડિયા ફાઉન્ડેશન ને મામા, સોશિયલ મીડિયા સાહેબ. ઘણી વખત ઘણા માણસો છે ને એ 100 વર્ષ નહીં, 200 વર્ષ નહીં, પણ 500 વર્ષ પછી કે 1000 વર્ષ પછી એવી વિભૂતિ આવતી હોય છે જે બીજાના માટે કામ કરે છે. પોપટભાઈને એકવાર જોરદાર તાળીથી આપણે વધાવવા જોઈએ. હા, આ સંત આત્મા છે, ભલે ભગવા પહેર્યા ન હોય, અટાણે ભગવું ઓઢ્યું છે, કોકે ઓઢાડ્યું હોય છે. તો દિલીપભાઈ, આ બહુ અઘરું છે. હા, જો આવડા બાળકોને આ ગોળ કરવા શીખાડે ને એ બહુ સારા સંસ્કાર છે. હા, નકર તો હું જે કોકનું લઈ લેવા સિવાય કે આવડતું જ ન હોય. હું નહીં દેવું, તું ક્યાંથી દે? તારી પેટીયું દીધું નથી. એ તો દેતા હોય અહીંયા દે ને. હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું, મારી વાતો એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય, જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે બેહતાય નહીં. મિત્ર કરો તો યુવાનો હારા કરજો, નકર એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એનાથી શેઠા રહેજો. એવા મિત્રો ન કરતા. પાન હારું થઈને પાટા મારી લે, એને શું એની પાસેથી લઈ લેવું? વાહ વાહ, ફરમાઈશું બહુ સરસ બધી આવે છે. પણ હું જે આપને કહેતો હતો, રેડી હલતી મેદાન માંથી જબ લોની ભોજ સામે ભર માને આજા સાહી મોગ લોની ભોજ માંથી એકલો તાટકો આણો હટકો એકતા વિના દુખના મંડાળ પાડ્યા રાજપૂતી ભોજ માંથી કોઈ નહીં આયા. આપણા બધાય ધર્મને વંદન છે. આપણે કોઈ નથી, ભગવાન ઈસુને આપણે તો વંદન કરી, આપણે પેગંબરને વંદન કરી. આપણે સનાતનીઓ કોઈને કહેવાનું આપણા સનાતનના મહાપુરુષોએ શીખાડ્યું જ નથી. આપણા બાપ દાદાએ કોઈની ટીકા કરવી, કોઈને નીચા કહેવા. પણ એક કહી દઉં કે 1 કિલો આયા, 1 કિલો આયા, આ 2 ખીલા મારી અને પછી લટકાડી દીધો ઈસુ ભગવાનને, તો દુનિયામાં ભગવાન થઈ ગયો. ભલે એને વંદન છે, આખી દુનિયા અમારો ભગવાન, અમારો ભગવાન, બરોબર. પણ ઈ એટલો નહોતો જીવો. કુરુક્ષેત્રના રણમેદાનની માલિક કોર અમારો દાદો ભીષ્મ રૂવાડે બાણ લાગ્યા હતા તોય પડ્યો તો પથારી. તો એને તો અમે ભગવાન કહેતા નથી હજી. એને તો હજી અમે ભગવાન કહેતા નથી. ભલા માણસ, તમે જુઓ તો ખરા. ઈ વાત છે આ સનાતન ધર્મ. આપણે તો હું બીજાનું જ દેખાય આપણને. મેં કોલે કે એ હાસું, આપણા ઋષિ મુનિ વાઘભટ્ટ કે ખોટું, આપણા બધા ઋષિ મુનિ કે ખોટું. એમાં આપણે બહુ આંજી દીધા છે બહુ. પણ એમાંથી ધીરે ધીરે હવે યુવાન ધન જાગે તો સારું છે. અને આ 2:30 વાગે ભણવા મોકલ્યા. હું સત્ય વાત છે એ કહું છું. મા બાપે ભણવા મૂક્યા હોય મહેસાણા, બરોડા, સુરત, ભાવનગર, ભુજ, જુનાગઢ, રાજકોટ, ગામડેથી આ બધા શહેરમાં ગામડેથી મા બાપે ભણવા બાળકોને મોકલ્યા હોય. 22 વર્ષની દીકરીઓ, 20 વર્ષની દીકરીઓ, 18 વર્ષની દીકરીઓ, 18 વર્ષના દીકરા, 22 વર્ષના દીકરા, 20 વર્ષના દીકરા. અમે પ્રોગ્રામ પૂરો કરીને હોટલામાં આમ નીકળતા ઉભા રહી 2 વાગે ને 2:30 વાગે કાફેમાં બેઠા હોય બાળકો. આવડા બાળકો જ કહેવાય ને, યુવાનો, દીકરી દીકરાઓ. આપણે પૂછી કે અત્યારે અહીંયા કેમ? તો કે એકચ્યુઅલી નાઇટ આઉટ. તમારી જિંદગી જ આઉટ છે. હવે આમાં નાઇટ આઉટની વાત જ ક્યાં રહી? તમારા મા બાપે ભણવા મોકલ્યા છે, એ કાળી મહેનત કરે છે અને એને એમ કે અમારું કુળને ઉજાળશે અમારી દીકરી કે દીકરો. હવે 100 વર્ષ જીવતા હતા ત્યાંથી હવે 70 65 અને માંડ પૂગ્યું. હવે એને બદલે એટલા વર્ષમાંથી તમે જો એન્જોય તો ઓલો ભૂંડણોય કરે છે. માદણા પડ્યો એને જઈને પૂછજો કેમ છો, તો એ પડ્યો કે એન્જોય. એમાં આપણા ફેર હું, પણ મારે મારા રાષ્ટ્ર માટે કંઈ કરવું છે. આ મનુષ્ય દેહ આપણને જે મળ્યો છે એનો કાંઈક એના માટે મારે કરી લેવું છે, દેશમાં, રાષ્ટ્ર માટે. ત્યારે એની અસ્તિત્વ આખું નોંધ કરતું હોય છે. એટલા માટે અહીંયા અને એની કથાઓ કહેવાનો અર્થ હું એ કહેતો હતો કે એની બધાની કથાઓ મધર ટેરેસાને બધા વાંચે. અમારા અમરમાને કોક દી વાંચો, વવાણિયા રામબાઈ માને વાંચો, ખબર પડે એને જોડિયું ફેરવીને શું કર્યું છે. હા, એની નાયકા દેવીની કોને ખબર હોય આમાં સાહેબ? એક પૃથ્વીરાજ ચૌહાણની સામે લડવા વાળો સાબુદ્દીન ગોરી, એટલે 17 વાર ખદેડવા વાળો પૃથ્વીરાજ ચૌહાણ. અને એ આખી વાત નથી, તમને ખબર છે એટલે નથી કહેતો. પણ એને એકવાર નપુંસક બનાવી અને કોઈ તગડવા વાળી હોય તો ગુજરાતની ધરતીની નાયકા દેવી છે. ભલા માણસ, એના ઇતિહાસને વાંચો તો ખબર પડે. આબુના ડુંગરાઓની માલિકોર સેના લઈને પીડ્યો હતો અને નાયકા દેવીને સંદેશો મોકલ્યો હતો કે મારા ચરણમાં આવી જા, મારી બેગમ બનવા આવી જા. તારા જેવીઓને જેટલી યુવતીઓ હોય હિન્દુની એ બધાને લઈને આવી જા, નહીતર હતું ગુજરાતને કરી નાખીશું. સાબુદ્દીન ગોરીએ સંદેશો મોકલ્યો અને હામો સંદેશો નાયકા દેવીએ મોકલ્યો કે અમે તમને તમારી સેના બહુ મોટી પૂગી ન શકીએ, પણ મને થોડો સમય આપો, તમે અમુક સમય આપો અને આટલો સમય પછી હું આવીશ
એટલે હું સજ્જ થઈને તૈયાર થઈને તારી બેગમ બનવા આવી જઈશ. સંદેશો મળી ગયો. આ બાજુ તૈયાર થયો જોગમાયા અને પોતાના દીકરાને ઘોડામાંથી હારે બેહાર્યો ને બખ્તર બાંધ્યા. સેના તૈયાર કરી. 18 વર્ષની 20 વર્ષની દીકરીને તૈયાર કરી હતી. જેનામાં બબે તરવાર બાંધીને તૈયાર થઈ ગઈ હતી. આવી મારા દેશની દીકરીઓ હોય, ભલા માણસ અહીં બેઠેલા બધા બેનો દીકરીઓને હું કહું છું. અને એવડી સેના તૈયાર કરી. સુરીરો તો હતા જ, યુવાનો તો હતા જ, પણ દીકરીઓની પણ એવડી સેના નાયકા દેવીએ તૈયાર કરી અને ચારે બાજુથી સાબુદ્દીનને આબુના ડુંગરાઓમાં ઘેર્યો. અને પછી આપણી દીકરીઓ અને યુવાનોએ હાથમાં તરવારો લીધી. નાયકા દેવીએ ઘોડો નાખ્યો યુદ્ધના મેદાનમાં. એનું મારે અહીંયા વર્ણન કરવું હોય તો કેવી હાલત કરીને કેવું યુદ્ધ કર્યું એને. ગાડા હુકળે હઠીલા જોધ પેરંડી નિશાને ગાજે ડાક ઠંડી દૂધ વે પ્રકૃતિ ઘટા દીઠ ગાને પ્રકૃતિ ઝડપે જતી ઉપાડે પકોળો ભેડા ભેડા નાલ ઘોડા ઉપાડે. આહા ગાડા હુકળે હઠીલા જોધ પેરંડી નિશાને ગાજે ડાક ઠંડી દૂધ વે પ્રકૃતિ ઘટા દીઠ ગાને પ્રકૃતિ ઝડપે જતી ઉપાડે પકોળો ભેડા ભેડા નાલ ઘોડા ઉપાડે નતરી મહી પાટી ડૂબી થાને હેમરા હે થાટ આસમાન ન પેરા ધૂંધળા એ રાત ઢીંગળા ન રાત રાત ઢીંગ ખેડા પાટ પાણે અણી ભેડા પાટ નાંદી જતા કે અથાક મેડા હે બાબી જોડી ધોમ જાળા બોમ લાગી. જય હો બેનો. જ્યારે ભગતસિંહ રાજગુરુ સુખદેવ ચંદ્રશેખર આઝાદ એમણે જ્યારે સાન્ડર્સને માર્યો, નાનકડી વાત પણ જોજો. ઈ સાન્ડર્સને જ્યારે માર્યો અને માર્યા પછી આખી અંગ્રેજ પોલીસ એટલી બધી આમ ચારે બાજુથી એટલી બધી આમ ગોઠવાઈ ગઈ પોલીસ તેથી લાહોરમાં. ભગતસિંહ જ્યાં મળે ત્યાં સીધો એના ઉપર ફાયર કરવાનું એવું નક્કી થઈ ગયું અને ક્યાંય નીકળી શકાય એવું નહીં લાહોરથી બહાર. અને એ વખતે કહેવાય છે રાતના 10 વાગ્યાની આસપાસ, 9:30 કે 10 ની આસપાસ એક સ્ત્રી, એક બાઈ માણા ઘરે એકલી હતી પણ શક્તિ હતી હો. એના દરવાજા જઈને આમ ટકોરા વાગ્યા. આમ દરવાજો ખોલ્યો. બાઈ એકલી હતી. 7 વર્ષનો ઘેરે દીકરો હતો ભેળો. પોતાનો પતિ તો કલકત્તા ગયેલો હતો, નામ આપું હમણાં. અને ઈ બાઈએ આમ દરવાજો ખોલ્યો. એમાં 2-5 જણા અંદર પ્રવેશ કર્યા. એક અંગ્રેજ ટોપાવાળા જેવો લાગ્યો ને બીજા જાણીતા. એટલે એને કીધું અંદર ગયા. એટલે ઈશારાથી ઓલાને પૂછ્યું કે કોણ હે અંગ્રેજ. અને એ વખતે અંદર जाता जाता भगत सिंह एम कीधु कि मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सके, अब मुझे कोई नहीं पहचान सकता. भगत सिंह अंग्रेज बन्यो तो શું કામે વર્તી નો જાય અંગ્રેજો એટલા માટે. અને ઈ ખોલવા વાળી દુર્ગાવતી હતી, ભગવતી ચરણ વોરાની પત્ની. ભાભી એટલે બધા ક્રાંતિકારીઓમાં મોટા ભગવતી ચરણ વોરા હતા, એટલે એમને ભાભી કહેતા હતા. ભાભી બહુ પવિત્ર શબ્દ છે આપણો સનાતન ધર્મનો. અત્યારે એને હલકો ઘણો કરી નાખ્યો છે. એ હું તમને કહું, ઓ બહુ પવિત્ર શબ્દ છે ભાભી એટલે માં. ઈ કીધું કે દુર્गा भाभी नहीं पहचान सकी, मुझे कोई नहीं पहचान सकेगा. ભગતસિંહ આમ ટોપો બપો અંગ્રેજ બની ગયેલો બરાબર ને. દુર્गा भाभी ને કહેવામાં આવ્યું કે તમારે ભગતસિંહ ના પત્નીનું પાત્ર ભજવવાનું છે. અહીંથી લાહોર ના રેલવે સ્ટેશને પૂગી જાય, ટ્રેનમાં બેહીને કલકત્તા જાય ત્યાં સુધી તમારે અંગ્રેજ દુર્गा भाभी અંગ્રેજ મેડમ બને અને રાજગુરુ છે એનો થેલા ઉપાડવા વાળો, બેગ ઉપાડવા વાળો એનો માણસ સેવક બને. આવી રીતે પાત્ર ભજવવાનું છે. ત્યાંથી દુર્गा ભાભીએ કીધું કે મને સામે આવીને કોઈ કે તમારે આની પત્ની બનવાનું છે, એ બીજી ક્ષણે જીવતો ન હોય પણ મારા દેશ માટે કરવાનું છે. તો ભગતસિંહ તો મારો ભાઈ કયો તો ભાઈ છે, દીકરો કયો તો દીકરો છે. એવું પાત્ર ભજવવા તૈયાર છું. ભગતસિંહ અંગ્રેજ અધિકારી બન્યો. દુર્ગાવતી એમની પત્નીનું પાત્ર ભજવું. પોતાના દીકરાને ભેળો લીધો. શશી નામ હતું દીકરાનું. રેલવે સ્ટેશને જાય છે રાત્રે અને બરોબર રેલવે સ્ટેશને પૂગ્યા. થોડુંક રેલવે સ્ટેશન સેટું રહ્યું. ભગતસિંહના હાથમાં પોતાનો દીકરો દઈ દીધો. આમ દુર્गा ભાભીએ લો ભગત इसको तेड़ लो, इसको उठा लो तुम गोद में. એટલે ભગતસિંહ કીધું હું કેમ ઉઠાવું, હું આને કેમ તેડું, તમે તેડી લો. નહીં મેં કીધું બરાબર હે, તુમ ઉઠા લો. ભગતસિંહે તેડી લીધો દીકરાને. પછી ધીરેક દઈને કીધું પણ દુર્गा ભાભી તમે તેડો તો શું વાંધો. અને તેથી દુર્ગાવતી બોલી, માતાઓ બહેનો નોંધ લેજો, આજ આપણે એમને આનંદ નથી કરી શકતા. દુર્गा ભાભીએ કીધું ભગત આપણે અહીંથી ટ્રેનમાં બેસી જાશું અને નીકળી જાહું, કલકત્તા પૂગીએ જાહું લાહોરથી. પણ કદાચ ના ભગવાન ન કરે અને અંગ્રેજ પોલીસ ઓળખી જાય તો તારા ઉપર સીધું ફાયરિંગ કરશે. તારા ઉપર ફાયરિંગ થાય ને તો મારા શશીને આડો દઈ દેજે. મારા શશીની જરૂર નથી, દેશને ભગતસિંહની જરૂર છે. આ એક દીકરાને આડો દઈ દેજે.
ઈ કેવા વાળી દુર્ગાવતીને કોક દી વાંચો, ઈ દુર્ગાવતી કોણ છે? આજની દીકરીઓને યુવાનોને ઈ નથી ખબર આ બધા જેની વાતો કરી છે એની. અને ઈ વખતે કદાચ શશી કહેતો હોય છે, ઓ માઈ મેરી ક્યા ફિકર તુझे क्यों आंख से दरिया बहता है, तू कहती थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहता है. આ ભારત વર્ષની ધરતી છે અને આ આપણી સાચી મૂડી છે. ઈ મૂડી હચવા હે તો બીજું બધું એની રીતે બરાબર આવશે, બધું આવી જાય. જો આ નહીં થાય તો કાંઈ નહીં. આપણી પરંપરા ભૂલાઈ ગઈ. સંસ્કાર છે એટલે વર્લ્ડ આખાની નજર આપણા ઉપર છે. દુનિયાના જેટલા ધર્મ છે એને મારા વંદન છે, જેટલા દુનિયાના ધર્મ છે એને આપણે કોઈને ઓલું ન હોય. પણ એક વાત છે, દુનિયાના કોઈ ધર્મના પુસ્તક ઉપર આજ વૈજ્ઞાનિકો સંશોધન નથી કરતું. સનાતન ધર્મના 4 વેદ ઉપર સતત સંશોધન વૈજ્ઞાનિકો કરે છે. એ આપણી પરંપરા છે, એનું આપણને ગૌરવ હોવું જોઈએ. આપણે કોઈની ઓલી નથી, પણ એ તો છે, એ તો છે ને. અને એ પરંપરાની જ્યારે મને તમને ખબર પડી જાય ને ત્યારે આપણને દ્વારકા વાળો રાજી થાય.